તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો અહીંયા સાંસ બંદરના મજૂર ખેતરમાં મજૂરી કામ કરતા હતા તો વરસાદના અને વાવાઝોડાના લીધે એની પાસે કાંઈ રહ્યું નથી। અત્યારે તમે જુઓ અત્યારે એને સાંસ બંદર મોકલવામાં આવે છે બધાને ને આપણે મોરંગી ગામના કેપી ગુજરિયા એટલે કાંતિભાઈ પોપટભાઈ ગુજરિયા તે પણ હતા। એ ખૂબ બધાએ મદદ કરી છે। ચાલો આપણા ભાઈને પૂછીએ। ભાઈ પણ તમે કેવા ખાંજે હેરાન કેવા છો? બહુ છે અમે એવું છે અને ભાઈ બહુ બધા હેરાન છે તો કાંઈ નહીં મિત્રો વિડીયો શેર કરજો। આપણે કાંતિભાઈને પૂછીએ। સાંસ બંદરના મજૂર ડુંગળીમાં હેરાન થતા હતા। કાલ હાજનું અનાજ નથી મળ્યું, અનાજ માટે થઈને રખડ થતા રડતા પડતા મરતા હતા અને એમાં ડોહીમાં બે ત્રણ હતી એ ડોહીમાં માઇન્ડ અંદરથી બહાર કાઢ્યા અને એવું બધું કર્યું પણ રજડીને અત્યારે રોડને કાંઠે કાઢ્યા છે માઇન્ડ કોઈ એવો માણસ નથી કે અહીંયા આવો સંકટ પડ્યો તો આવા સંકટની અંદર આવે। હું મહિલા માટે ટ્રસ્ટ પ્રમુખ છું, જય ખેતરપાટ મહિલા માટે ટ્રસ્ટ આવી રીતે હું કરી રહ્યો છે। હું અત્યારે વાહનની વ્યવસ્થા અત્યારે અમારે જો અત્યારે માણસો કાઢે છે, સામાન કાઢે છે। અત્યારે તમને નજરે ન શકતું હોય તો હું તમને બતાવી દઉં નકર તમને એમ થાય કે ભાઈ આવડવા ખોટી વસ્તુ છે। હું કેપી ગુજરિયા બોલું છું, યુવા ભાજપના પ્રમુખ છું અને મેં આ બધી સલાહથી માણસોને કાઢ્યા છે।